गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फरी पाछो सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स ना बीजा चेप्टर में आपનું સ્વાગત છે। હવે આપણે આ ચેપ્ટર આ લેક્ચર ની અંદર શુદ્ધ અર્ધવાહકો છે એનો અભ્યાસ કરશું। એટલે કે ઇલેક્ટ્રોનિક રચનાઓ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થાય છે એની આપણે ચર્ચા કરીશું। તો શુદ્ધ અર્ધવાહકો છે એ કોને કહેવાય? ધારો કે મારી પાસે એક આ સિલિકોન છે અથવા જર્મેનિયમ છે એનો સ્ફટિક છે, તો આ સ્ફટિકમાં બધા જ પરમાણુ એક જ તત્વના હોય, એટલે કે બધા જ સિલિકોન હોય તો બધા સિલિકોનના હોય, જર્મેનિયમ તો બધા જ જર્મેનિયમના હોય। તો આ પ્રકારનો સ્ફટિક છે એને શું કહેવાય? શુદ્ધ અર્ધવાહક કહેવાય। શુદ્ધ અર્ધવાહક છે તો જર્મેનિયમ અથવા તો સિલિકોન છે એમાંથી બને છે। આ ચેપ્ટરમાં ખાસ કરીને આપણે સિલિકોન કે જર્મેનિયમ છે એની ચર્ચા છે। અત્યારે મેં સિલિકોન માટે દર્શાવેલું છે, તમે જર્મેનિયમ માટે પણ આ જ રીતે સમજી શકો। શુદ્ધ અર્ધવાહકો કોને કહેવાય? કે જે સ્ફટિકના બધા જ પરમાણુ એક જ તત્વના હોય એવા તત્વોથી બનતા સ્ફટિકને શું કહેવાય? શુદ્ધ અર્ધવાહકો કહેવાય। શુદ્ધ અર્ધવાહકના ઉદાહરણ છે સિલિકોન સ્ફટિકનું બંધારણ અથવા તો જર્મેનિયમ છે એનું સ્ફટિકમય બંધારણ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઇલેક્ટ્રોનિક રચનાઓ બનાવવાની છે તો એ ઇલેક્ટ્રોનિક રચનામાં જે દ્રવ્યનો ઉપયોગ થાય છે એનો આપણે પ્રાથમિક ખ્યાલ મેળવશું કે આ દ્રવ્ય છે જે આપણે ઇલેક્ટ્રોનિક રચનાઓ બનાવવાની છે એના માટે યોગ્ય છે કે નહીં। તો સ્વાભાવિક છે આપણે પહેલા શું અભ્યાસ કરવો પડે, એનું બંધારણ કેવા પ્રકારનું છે। જે આકૃતિ છે એમાં મેં સિલિકોનના પરમાણુ છે એના માટેનું ત્રિપરિમાણિક અને દ્વિપરિમાણિક બંધારણ છે દર્શાવેલું છે। આ જે બંધારણ છે એ સિલિકોનનું સ્ફટિકમય બંધારણ છે। સ્ફટિકમય બંધારણનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે સ્ફટિકમય બંધારણ છે એનો અર્થ એવો થાય કે એ બંધારણમાં સિલિકોનનું હોય કે કોઈ પણ પરમાણુ હોય એના બધા જ પરમાણુઓ છે એની ગોઠવણ નિયમિત હોય અને ચોક્કસ હોય। તો આ પ્રકારનું બંધારણ છે એને સ્ફટિકમય બંધારણ કહેવાય। અહીં આકૃતિમાં મેં જે બંધારણ દોર્યું છે એને સમચતુષ્ફલક બંધારણ કહેવાય। સમ એટલે સમાન, ચતુ એટલે ચાર, ફલક એટલે બાજુ। તો અહીંયા જે સિલિકોનનું સ્ફટિકનું બંધારણ છે એને કેટલી બાજુઓ છે એની ચર્ચા કરીએ। તો સૌપ્રથમ આપણે ચાર શિરોબિંદુઓનું નામ આપીએ। આ બાજુ થઈ, એનો ભૌમિતિક આકાર કેવો છે? ત્રિકોણ। એ બીજી કઈ થઈ એની બાજુની, બીજી ફલક બીજી બાજુ થઈ એ ક્યાં છે? તળિયાની, ને ક્યાં છે? એની પાછળ આ ત્રિકોણ છે। એટલે કે ભૌમિતિક આકાર કેવા છે? સમાન। ચારે ચાર શું છે? ત્રિકોણ છે। બીજું, આ ત્રિકોણ છે એના માપ પણ કેવા છે? એક સમાન માપ છે। કેવા માપ છે? એક સમાન માપ છે। તો આ પ્રકારની ગોઠવણથી જે રચના બની છે એને સ્ફટિકમય બંધારણ કહેવાય। અને સ્ફટિકમય બંધારણનો અર્થ શું થાય? કે બધા જ પરમાણુ ત્રિકોણના શિરોબિંદુઓ પર સમાન રીતે ગોઠવાયેલા છે। આવું સ્ફટિકમય બંધારણ વિદ્યાર્થી મિત્રો તમે કેમિસ્ટ્રીમાં પણ ભણેલા છો। NaCl સોડિયમ ક્લોરાઇડ છે એનું સ્ફટિકમય બંધારણ, એમાં તમે જુઓ કે એમાં ક્લોરીન અને સોડિયમ છે એના પરમાણુ છે કેવી રીતે ગોઠવાયેલા આવે છે? ચોરસની ચાર બાજુ ઉપર આપણે જે રબરનો ટ્યુબ આવે છે એ જ પ્રકારનું બંધારણ છે। એટલે કોઈ પણ ભૌમિતિક આકાર હોઈ શકે। આ એકમ કોષ શા માટે? આ પાંચ પરમાણુ ભેગા થઈને એક બનાવેલું છે। તો આ ઘણા બધા સ્ફટિક એકમ કોષ છે ભેગા થઈ એટલે શું બનાવશે? આખો એક સ્ફટિક બનાવશે। તો સ્ફટિકમય બંધારણનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો? એના બધા જ પરમાણુઓ છે એ નિયમિત રીતે અને ચોક્કસ ગોઠવણ છે। આની પણ જરૂરિયાત છે, જ્યારે આગળ જતા આપણે ચેપ્ટરમાં જોઈશું કે સ્ફટિકમય બંધારણ છે એનો અર્થ શું થાય અને કેમ રીતે ઉપયોગી થઈ શકે। સિલિકોન છે એનું આપણે બંધારણ ભણવું છે। તો સિલિકોન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 14 છે। સિલિકોન છે એનો પરમાણુ ક્રમાંક એ છે
જો હવે એનું ઇલેક્ટ્રોનિક રચના આપણે જોઈએ તો એની ઇલેક્ટ્રોનિક રચના છે એ કઈ છે કે 1s2 2s2 2p6 3s2 અને 3p4 આ જે પ્રથમ કવચ છે એને કહેવાય k કવચ અને બીજું છે એને કહેવાય l અને ત્રીજું કવચ છે એને કહેવાય l તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરમાણુ છે એ રાસાયણિક રીતે સ્થાયી થવા માટે સ્થાયી રહેવાનો પ્રયત્ન કરશે સ્થાયી રહેવા માટેની જે બાહ્યતમ કક્ષા છે સૌથી બહારની કક્ષા છે એ પૂર્ણ ભરાયેલી હોવી જોઈએ અહીંયા સિલિકોન માટે આપણે જોઈએ તો સામાન્ય રીતે પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ જે k કવચમાં છે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો બે s કક્ષકોમાંથી મળે છે 6 p કક્ષકો છે એમાંથી l કવચ એનું જેમાં કે સેલ SHG ડબલ એટલે બીજી કક્ષા છે એ પણ પૂર્ણ ભરાયેલી છે ત્રીજી કક્ષામાં જો વિદ્યાર્થી મિત્રો ત્રીજી કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 2s અને 2 એટલે 4 છે તો એને અષ્ટક પૂરું કરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોન છે એની જરૂરિયાત ઊભી થાય જેથી કરીને સ્થાયીતા પ્રાપ્ત કરે તો અષ્ટક રચના પ્રાપ્ત કરે હવે આ જે છે એ ત્રિપરિમાણમાં એનું બંધારણ છે તો એ મોટું દોરવા સ્વાભાવિક છે આપણી મર્યાદા છે કે ત્રિપરિમાણમાં આખું બંધારણ છે દોરી શકશું નહીં એના માટે અહીંયા અમે એ જ વસ્તુ છે ત્રિપરિમાણમાં દર્શાવેલી છે કોઈ પણ એક સિલિકોનનો પરમાણુ છે તમે લઈ લો ધારો કે આ સિલિકોનનો પરમાણુ લીધો અને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4 એને અષ્ટક પૂરું કરવા માટે હજુ બીજા 4 ઇલેક્ટ્રોન છે એની જરૂરિયાત ઊભી સિલિકોનનો એક પરમાણુ છે તેની આસપાસમાં બીજા 4 પરમાણુ 1 2 3 અને 4 એની સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે શું કરશે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એક ઇલેક્ટ્રોનનું જોડકું થયું અને ભાગીદારી કરતા જે આ બંધ બને છે એ બંધને કહેવાય સહસંયોજક શું કહેવાય સહસંયોજક એટલે કે આ સિલિકોનનો પરમાણુના પાડોશના બીજા 4 સિલિકોનના પરમાણુ છે એની સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને શું કરશે સહસંયોજક બંધ બનાવશે સહસંયોજક બંધ છે એને અંગ્રેજીમાં કહેવાય કોવેલેન્ટ બોન્ડ શું કહેવાય કોવેલેન્ટ બોન્ડ આનું હજુ પણ એક નામ છે આ ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં હતા સૌથી બહારની કક્ષા છે એને શું કહેવાય સંયોજકતા કક્ષા કહેવાય તો સંયોજકતા છે એનું અંગ્રેજી નામ છે વેલેન્સ એટલે કે એના પરથી સહસંયોજક બંધ છે એનું નામ છે એ વેલેન્સ બોન્ડ તરીકે પણ ઓળખી શકાય હવે આ ઇલેક્ટ્રોન છે જે બાજુમાં સિલિકોનના જે પરમાણુઓ છે એની સાથે મજબૂત બંધથી જોડાયેલા હોય છે આ પરિસ્થિતિ છે એ આદર્શ છે કઈ પરિસ્થિતિ છે આદર્શ પરિસ્થિતિ એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન નિરપેક્ષ શૂન્ય એટલે કેટલું જો કેલ્વિનમાં વાત કરીએ તો 0 કેલ્વિન અને સેલ્સિયસમાં વાત કરીએ તો -273 અંશ સેલ્સિયસ એટલે કે સિલિકોનનું સ્ફટિકમય જે બંધારણ છે એમાં નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા જ ઇલેક્ટ્રોન છે એ પાસેના સિલિકોનના જે પરમાણુઓ છે એની સાથે મજબૂત બંધથી જોડાયેલા હોય છે અને આ ઇલેક્ટ્રોન છે એ પરમાણુને જકડી રાખે છે હવે આપણે જે ઇલેક્ટ્રોનિક રચના બનાવવાની વાત કરી છે એમાં તો શું કરવાનું છે કે પ્રવાહ છે એને નિયંત્રિત કરવાનો છે તો પહેલી જરૂરિયાત એ છે કે વિદ્યુત પ્રવાહ બનવો જોઈએ તો વિદ્યુત પ્રવાહ શેને લીધે બને ઇલેક્ટ્રોનની ગતિને લીધે તો અહીંયા જોઈ શકાય છે કે વિદ્યાર્થી મિત્રો એક પણ ઇલેક્ટ્રોન છે એ મુક્ત નથી એનો અર્થ એવો થાય કે શુદ્ધ અર્ધવાહક નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે 0 કેલ્વિન અથવા તો -273 અંશ સેલ્સિયસ તાપમાને એમાં વિદ્યુતના વહન માટે એક પણ વિદ્યુત પ્રવાહક એક પણ ઇલેક્ટ્રોન છે નહીં એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન છે અને વિદ્યુત પ્રવાહ નિર્માણ નથી થતું તો આવા ગુણધર્મ છે કોના હોય વાહકના હોય એટલે એ અર્થમાં જો આપણે વાત કરીએ તો નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહકોએ અવાહકની જેમ વર્તે છે આ
ખૂબ અગત્યનો આઈએમપી પ્રશ્ન છે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહકો શેની જેમ વર્તે છે? શું જવાબ આવશે એનો? અવાહકની જેમ વર્તે છે. એનું કારણ શું છે કે વિદ્યુતના વહન માટે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં. આપણે વિદ્યાર્થી મિત્રો જે વાત કરી નિરપેક્ષ શૂન્ય તાપમાને વાત કરી. હવે જેમ જેમ તાપમાન વધતું જાય, તાપમાન વધે તો આ સિલિકોનના પરમાણુઓ છે એ ઉષ્મા ઉર્જા મેળવે છે. શું મેળવે છે? ઉષ્મા ઉર્જા મેળવે છે. ક્યાંથી મેળવે છે? તો કે આસપાસના પરિસરમાંથી, ઓરડામાંથી. હવે થર્મોડાયનેમિક્સનો નિયમ છે કે કોઈ પણ દ્રવ્ય છે એને તમે ઉષ્મા આપશો તો એ પરમાણુઓ છે એ શું કરશે? ઉષ્મીય દોલનો કરશે, કંપનો કરશે. એટલે કે જેમ જેમ તાપમાન વધતું જાય એમાં સિલિકોનના બાજુના કે બધા જ પરમાણુઓ છે એના દોલનો શું થાય? વધતા જાય. એક પરિસ્થિતિમાં આ કંપ વિસ્તાર છે ખૂબ વધી જાય તો આ સહસંયોજક બંધ છે, સહસંયોજક બંધ છે એમાં શું થાય? ભંગાણ સર્જાય. એટલે કે સહસંયોજક બંધ છે એ તૂટે. ધારો કે આ સ્થાન છે ત્યાં સહસંયોજક બંધ છે એ તૂટો છે અને સહસંયોજક બંધ તૂટશે એટલે ઇલેક્ટ્રોન છે ત્યાંથી શું થાય છે? મુક્ત થાય છે. એ ઇલેક્ટ્રોન આ જગ્યાએ દર્શાવું છું. આ ઇલેક્ટ્રોન છે એનું નામ આપ્યું ઉષ્મીય રીતે મુક્ત થયેલ ઇલેક્ટ્રોન. ઉષ્મીય રીતે શા માટે નામ આપ્યું? કારણ કે આ બંધ છે તૂટવાનું કારણ શું છે? ઉષ્મા ઉર્જા આપવાથી. તો એના નામ આપ્યું ઉષ્મીય રીતે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન. હવે વિદ્યાર્થી મિત્રો આ એક સ્થાને જે ખાલી જગ્યા પડે છે ત્યાં ઇલેક્ટ્રોન છે એની ખામી વર્તાશે. ઇલેક્ટ્રોનની ખામી એટલે કે કમી એને લીધે આ જગ્યા છે તો એ ગુણધર્મ ધરાવશે. એ કેવો ગુણધર્મ ધરાવશે? કે ઇલેક્ટ્રોન છે એને આ જગ્યા છે એમાં સમાવવાનો, ઇલેક્ટ્રોન આ જગ્યાને સમાવવાનો ગુણધર્મ ધરાવશે. હવે ઇલેક્ટ્રોન જે સહસંયોજક બંધમાંથી તૂટ્યો છે એ જગ્યાએ જે સ્થાન પડ્યું છે, જે જગ્યા પડી છે, આ જગ્યા છે એને કહેવાય હોલ. શું કહેવાય? હોલ. એટલે કે ગુજરાતીમાં કહીએ તો છિદ્ર. હવે આ એક સહસંયોજક બંધ છે એમાં ભંગાણ સર્જે એની આપણે વાત કરીએ. ધારો કે કોઈ બીજો પણ સહસંયોજક બંધ છે એ આ સ્થાનેથી તૂટે છે તો ત્યાંથી પણ એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય. આ સ્થાનેથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તો અહીંયા ઇલેક્ટ્રોનની કમી છે તો એ કેવો ગુણધર્મ ધરાવે છે? ઇલેક્ટ્રોન છે એને એમાં સમાવવાનો. આ ઇલેક્ટ્રોન છે એ સ્થાનમાં આવી જાય છે અને આ હોલ છે એને પૂરી દે છે. ઇલેક્ટ્રોન જે સહસંયોજક બંધમાંથી છૂટેલ છે ત્યાં એક ખાલી જગ્યા ફરી પાછો છોડતો જાય છે. તો આ ખાલી જગ્યા છે એને શું કહેવાય? હોલ છે એનું નિર્માણ થયું. આ ખાલી જગ્યા ઇલેક્ટ્રોનને આકર્ષવાનું વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોન છે એના પરનો વિદ્યુતભાર કેવો છે? ઋણ વિદ્યુતભાર છે. તો ઋણ વિદ્યુતભાર છે એને કોણ આકર્ષી શકે? સ્વાભાવિક છે એના કરતા વિરુદ્ધ પ્રકારનો. વિરુદ્ધ એટલે કેવો? ધન વિદ્યુતભાર. એટલે કે આ હોલ જે ખાલી જગ્યા છે એ જાણે કે આભાસી ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ હોલ છે એ વાસ્તવમાં કોઈ કણ છે અને એના પરનો વિદ્યુતભાર ધન હોય એવું આપણને અનુભવાય છે, લાગે છે, એટલે જ એના નામ આપ્યું આભાસી કણ. સામાન્ય રીતે ધન વિદ્યુતભાર એટલે પ્રોટોન સમજાય. પ્રોટોન તો કણ છે, તે બાબતનું ખાસ ધ્યાન રાખજો. આ જે છે એ ઇલેક્ટ્રોન ત્યાંથી જાય છે એટલે આ સ્થાન ખાલી પડે છે. એ સ્થાન છે એની વૃત્તિ એવી છે કે ઇલેક્ટ્રોનને આકર્ષી શકે છે. ઇલેક્ટ્રોન કરતા વિરુદ્ધ વીજભાર અહીંયા હોવો જોઈએ. બીજા શબ્દોમાં પણ આપણે કહી શકીએ કે આ જે સ્થાન છે એ ઇલેક્ટ્રોનથી દૂર છે. જે એક ઇલેક્ટ્રોન દૂર થાય સ્વાભાવિક છે આ પરમાણુ છે એનું શું થયું કહેવાય? આયનીકરણ થયું કહેવાય. તો કોઈ પણ પરમાણુ છે કે ધન આયન તરીકે વર્તે તો ઋણ આયન તરીકે. ઇલેક્ટ્રોન અહીંથી જાય છે, દૂર થાય છે, એ પરમાણુ છે એ કેવા આયન તરીકે હોવો જોઈએ? ધન આયન. આ જગ્યા છે જે હોલ એ જાણે કે આભાસી ધન વિદ્યુત ભારિત કણ છે એવી રીતે વર્તે છે. એટલે કે ઓરડાના તાપમાને સામાન્ય પરિસ્થિતિમાં જો આપણે વાત કરીએ અહીંયા એક મુક્ત ઇલેક્ટ્રોન છે, હોલ એક જ છે. એટલે કે શુદ્ધ અર્ધવાહકમાં, શેમાં? શુદ્ધ અર્ધવાહકમાં સામાન્ય પરિસ્થિતિમાં જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય તેટલા જ હોલ હોય.
જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય તેટલા જ હોલ હોય. કયા તાપમાને? ઓરડાના તાપમાને. તો શુદ્ધ અર્ધવાહકમાં Ne NH NI. આ શું છે એને આપણે સમજીએ. n એટલે કે એકમ કદ દીઠ, સ્ફટિક છે એના એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, એકમ કદ દીઠ હોલની સંખ્યા. તો બે છે કે શુદ્ધ અર્ધવાહકમાં જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય તેટલા હોલ હશે, એટલે બરાબર નિશાન છે. અહીંયા I ઇન્ટ્રિન્સિક માટે છે. તો શુદ્ધ અર્ધવાહકો છે એને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અથવા તો અંતર્ગત અર્ધવાહક અથવા તો આંતરિક અર્ધવાહક. I એના માટે છે. એટલે ઓરડાના તાપમાને જેટલા મુક્ત ઇલેક્ટ્રોન તેટલા હોલ હશે, એ અર્થમાં શુદ્ધ વાહક છે એનું નામ છે. જ્યારે પણ આગળ જતા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કેવો શબ્દનો પ્રયોગ થશે? શુદ્ધ વાહક. કેવો શબ્દનો પ્રયોગ થશે? શુદ્ધ વાહકો. શુદ્ધ વાહકોનો અર્થ શું થાય? કે ઓરડાના તાપમાને સ્ફટિકમાં ઉત્પન્ન થયેલા હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા. હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે એક વખત જોઈ લઈએ. આપણે શું ભણ્યા? સિલિકોન છે એનું સ્ફટિકમાં બંધારણ ભણ્યા. નિરપેક્ષ શૂન્ય તાપમાને બંધમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હતો નહીં. એક પણ મુક્ત ઇલેક્ટ્રોન નથી. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહકો કેવી રીતે વર્તે છે? અવાહકની જેમ વર્તે છે. જેમ જેમ તાપમાન વધતું જાય છે એટલે આ પરમાણુઓ છે કે ઉષ્મા ઊર્જા મેળવે છે. ઉષ્મીય દોલનને લીધે સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય છે. ભંગાણ સર્જાય છે એટલે ઇલેક્ટ્રોન ત્યાંથી મુક્ત થાય છે. તો જે સ્થાનેથી ઇલેક્ટ્રોન મુક્ત થયો છે એ જગ્યાને શું કહેવાય? હોલ કહેવાય. અને હોલ આ જગ્યા છે એ ઇલેક્ટ્રોનને આકર્ષણની વૃત્તિ ધરાવે છે. એટલે કે હોલ જાણે કે આભાસી ધન વિદ્યુતભારિત કણ હોય એવી રીતે વર્તે છે. હવે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહીનું નિર્માણ કેવી રીતે થાય એ આપણે સમજીએ. હવે સામાન્ય રીતે સહસંયોજક બંધમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થયો છે. આ ઇલેક્ટ્રોન છે મુક્ત થાય તો વિદ્યુતના વહનમાં પોતાનો ફાળો આપે છે. તો આ પરિસ્થિતિમાં સ્ફટિક છે એના બે છેડાઓ છે. સ્ફટિક છે એના બે છેડાઓ છે બેટરી જોડવામાં આવે. શું જોડવામાં આવે? બેટરી જોડવામાં આવે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એપ્લાય કરવામાં આવે. ઇલેક્ટ્રોન છે આ સ્થાને છે હું જુદા જુદા સ્થાને દર્શાવું છું કે આ જગ્યાએ હું છે, આ જગ્યાએ. આ ઇલેક્ટ્રોન છે આપણે જાણીએ છીએ આ બેટરીનો ધન છેડો છે. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે ભણી ગયા છે કે ઇલેક્ટ્રોન છે એ ઊંચા સ્થિતિમાન તરફ ગતિ કરે. આ ઇલેક્ટ્રોન છે કઈ બાજુ ગતિ કરશે? બેટરીના છેડા સુધી. તો શુદ્ધ અર્ધવાહકમાં એક આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. શેને લીધે મળે છે? એ વિદ્યુત પ્રવાહ શેને લીધે આપણને મળ્યો? મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ લીધે. કોની ગતિ લીધે? મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ લીધે. એના લીધે જે વિદ્યુત પ્રવાહ મળે એનું નામ આપવાનું આવ્યું I. હવે આ પરિસ્થિતિમાં ધારો કે બીજો કોઈ સહસંયોજક બંધ છે. ધારો કે આ સ્થાને લઉં છું. હોલ તો કોઈ પણ જુદી જુદી જગ્યાએ હશે. ધારો કે કોઈ એક આ જગ્યાએ હોલ છે. હવે આ બેટરી છે એનો ઋણ છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવ્યું. આ દરેક જગ્યાએ શું હશે? ઋણ હશે. તો આ ઋણ અને આ ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે કે બેટરીનો ઋણ છેડો સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન છે એના પર બળ લગાડશે. બીજું સાથે સાથે આસપાસના તાપમાન છે એમાં પણ વધારો થયો છે. તાપમાનના વધારાને લીધે પણ આ ઇલેક્ટ્રોન છે આ સહસંયોજક બંધમાંથી શું થઈ શકે? મુક્ત થાય. અહીંથી મુક્ત ઇલેક્ટ્રોન આ સ્થાન પર આવે. આ જગ્યા શું થશે? હોલનું નિર્માણ. આ ઇલેક્ટ્રોન જે સ્થાને હતો એ ઇલેક્ટ્રોન કેવો હતો? બંધિત ઇલેક્ટ્રોન હતો. બંધિત ક્યાં અર્થમાં? કે આ ઇલેક્ટ્રોન હતો એ ક્યાં હતો? સહસંયોજક બંધમાં હતો. આ ઇલેક્ટ્રોન ક્યાં હતો? પહેલેથી જ મુક્ત હતો. એટલે કે બંધિત ઇલેક્ટ્રોન છે એ આ સ્થાનેથી આ સ્થાને જાય છે. અને હોલ પહેલા આ સ્થાને હતો અને ત્યાંથી આ સ્થાને જાય છે. એટલે જાણો હોલની જે ગતિની આપણે વાત કરીએ આ બાજુ આ સ્થાને ત્યાં બાજુ આવે છે એટલે કઈ બાજુ? ડાબી બાજુ. બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ. આ ઇલેક્ટ્રોન છે એની આપણે ગતિની વાત કરીએ કે જમણી બાજુ હતી એટલે બેટરીના ઋણ છેડાથી ધન છેડા તરફ. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે બેટરી જોડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન અને હોલ પરસ્પર કઈ દિશામાં ગતિ કરે છે? વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે શુદ્ધ અર્ધવાહકમાં આપણને વિદ્યુત પ્રવાહ છે એ
બે પ્રકારના વાહકોની ગતિ જોવા મળે છે. એક ઇલેક્ટ્રોનની ગતિને લીધે અને એક હોલની ગતિને લીધે. હવે એક સ્ટેપ અહીંથી આગળ વધો. વિદ્યાર્થી મિત્રો ખરેખર જુઓ તો હોલ છે એ પહેલા આ સ્થાને જેથી આ સ્થાને તો વાસ્તવમાં હોલ છે એમ નથી ગતિ કરતો. કારણ કે હોલ તો જે સ્થાને તો ત્યાં જ છે. ઇલેક્ટ્રોન ક્યાંથી એ સ્થાને આવે છે આ જગ્યાએ ખાલી જગ્યા છે. એટલે કે આ જગ્યાએ બંધિત ઇલેક્ટ્રોન હતો. કોણ હતો? બંધિત ઇલેક્ટ્રોન હતો. વ્યવહારમાં આપણે જોઈએ તો હોલની ગતિ એ મુક્ત ઇલેક્ટ્રોનની વાસ્તવિક ગતિ છે દર્શાવવાની સગવડ ભરી રીત છે. અને આમ જોઈએ તો ઇલેક્ટ્રોન આ સ્થાને હતો એટલે કઈ બાજુ જાય છે? જમણી બાજુ. એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતો હતો એ દિશામાં કોણ ગતિ કરે છે? બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન. તો અત્યાર સુધી આપણે એવું ભણતા આવ્યા છીએ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ શેના લીધે થાય છે? ઇલેક્ટ્રોનની ગતિને લીધે થાય છે. પણ ઇલેક્ટ્રોન જ છે. પણ બે પ્રકારના ઇલેક્ટ્રોનની ગતિ છે. એક મુક્ત ઇલેક્ટ્રોન છે અને એક બંધિત ઇલેક્ટ્રોન છે. આગળ જતા એવું કન્ફ્યુઝન થાય કે બંધિત ઇલેક્ટ્રોન એટલે શું અને મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? તો આવું કન્ફ્યુઝન ન થાય એટલા માટે વિદ્યાર્થી મિત્રો એક સગવડ ભરી રીતે દર્શાવી કે બંધિત ઇલેક્ટ્રોન જે સ્થાને મુક્ત થાય છે ત્યાં એક નામ હતું હોલ. જેથી કરીને હોલ પરનો વિદ્યુત ભાર છે આભાસી ધન વિદ્યુત ભાર કહી શકીએ. એટલે કે હોલની ગતિ અને ઇલેક્ટ્રોનની ગતિ. તો શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ શેના લીધે થાય છે? મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને લીધે અને બીજું બંધિત ઇલેક્ટ્રોનની ગતિ અથવા તો હોલની ગતિ. બંધિત ઇલેક્ટ્રોનની ગતિ અથવા તો હોલની ગતિ. તો આ રીતે શુદ્ધ અર્ધવાહક છે એમાં વિદ્યુત પ્રવાહ નું નિર્માણ થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન અને હોલ જે નિર્માણ થાય છે એને લીધે જે પ્રવાહનું નિર્માણ થાય છે એ ખૂબ ઓછું થાય છે. એટલે આટલા વિદ્યુતભાર વાહકો છે એની મદદથી આપણે જરૂરી એવી ઇલેક્ટ્રોનિક રચના છે બનાવી શકતા નથી. તો મતલબ એવું થાય કે અહીંયા શું હોવું જોઈએ? વિદ્યુતભાર વાહકોની સંખ્યા વધારે હોવી જોઈએ. તો વિદ્યુતભાર વાહકોની સંખ્યા કેવી રીતે વધારી શકાય, કેવા ફેરફાર કરવાથી વધારી શકાય તે હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.